વાવથરા જિલ્લાના દિયોદર તાલુકામાં લિફ્ટ માગવાના બહાને બે અજાણ્યા યુવકોએ વૃદ્ધ ખેડૂત સાથે વિશ્વાસઘાત કરી સોનાના દાગીનાને રોકડની ચોરી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના વખા ગામના રહેવાસી 48 વર્ષીય હંસાજી રાવતાજી માળી તારીખ 11 મે 2026ના રોજ પોતાના એક્ટિવા પર કામસર દિયોદર ગયા હતા. ખરીદી પૂર્ણ કરીને પરત ફરતી વખતે રસ્તામાં આશરે 20 વર્ષના બે યુવકોએ સિહોરી ચોકડી સુધી લિફ્ટ આપવાની વિનંતી કરી હતી. હંસાજીએ 3 સવારી સાથે એક્ટિવા ચલાવવામાં મુશ્કેલી હોવાનું જણાવતા અજાણ્યા યુવકોમાંથી એક પોતે એક્ટિવા ચલાવવાની વાત કરી હતી અને ત્યારબાદ હંસાજીને વચ્ચે બેસાડી ત્રણેય ટેકરા વિસ્તાર થઈ નવા ગામ ગૌશાળા નજીક પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ આરોપીઓએ હંસાજીને નીચે ઉતારી દીધા અને હમણાં જ બીજા વ્યક્તિને મૂકીને પાછા આવીએ છીએ તેમ કહી એક્ટિવા લઈને નીકળી ગયા હતા. લાંબા સમય સુધી પરત ન ફરતા હંસાજીને શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ તેમની નજર ચૂકવી કાનમાં પહેરેલી સોનાની મરકી તેમજ બંડીના ખિસ્સામાં રહેલા ₹10,000 રોકડા મળી કુલ અંદાજે ₹60,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાદમાં હંસાજીનું એક્ટિવા થોડે દૂર રોડ પર ચાવી વગર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. આ બનાવ અંગે હંસાજી રાવતાજી માળીની ફરિયાદના આધારે દિયોદર પોલીસે અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.